રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન થાય છે। રાજ્યના તંત્ર દ્વારા એસઓપીમાં હળવાશ કરતા મેળાનું આયોજન શરૂ થયું હતું, ત્યારે ફરી રાજકોટનો લોકમેળા તથા પ્રાઇવેટ મેળાના રાઇડ સંચાલકો ફરી એકવાર ચકડોળે ચડ્યા છે। કલેક્ટર તેમજ પોલીસ તંત્રએ રાઇડ્સ સંચાલકોની સમસ્યાઓનું મૌખિક નિરાકરણ કર્યા બાદ ફટાકડા ફોડી રાઇડ સંચાલકોએ ઉજવણી પણ કરી લીધી હતી। બાદમાં લોકમેળા તેમજ પ્રાઇવેટ મેળાના રાઇડ સંચાલકો આરએનબી વિભાગમાં ગયા તો હકીકત જુદી જ સાંભળવા મળી હતી। આરએનબીના અધિકારીઓએ રાઇડ સંચાલકોને કહ્યું કે કલેક્ટરને કહો નવા નિયમો અમને લેખિતમાં આપે અથવા પરિપત્ર જાહેર કરે તો જ અમે પોઝિટિવ અભિપ્રાય આપીશું। ત્યારે આવતીકાલે રાઇડ સંચાલકોની હરાજી યોજાવાની છે, ત્યારે લાખો રૂપિયાના રોકાણ બાદ પણ રાઇડ્સની મંજૂરી મળશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ છે। રાજ્ય સરકારે પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોવા છતાં કલેક્ટર અને પોલીસ તંત્ર શા માટે એસઓપીમાં ફેરફારનો પરિપત્ર જાહેર નથી કરતા તે સૌથી મોટો સવાલ છે। શું કલેક્ટર કે પોલીસ તંત્ર પોતાના પર જવાબદારી લેવા નથી માંગતું? અનેક સવાલો વચ્ચે મેળો રાઇડ્સ સહિત યોજાશે કે કેમ તે એક મોટો સવાલ છે। જે અમને કલેક્ટર સાહેબે બાંહેધરી આપી હતી કે તમારે જીએ ડ્રોઈંગ ચાર્ટર એન્જિનિયર સર્ટિફિકેટ પ્લસ સોગંદનામું આપવાનું રહેશે, જ્યારે અમારા ચકડોળના માલિકો કે જે આરએનબી અધિકારીને મળ્યા ત્યારે તેમને સ્પષ્ટ સૂચના આપી કે અમને કોઈ લેખિતમાં જાણકારી મળી નથી, તેથી અમે કોઈ પણ જાતનું ચલાવી લેશું નહીં। તેથી હવે આડા જો એસઓપી રહે તો મેળો થવો અશક્ય છે, અને ખાસ કરીને અમે રાઇડધારકોને અમે અમારું એસોસિએશન જાણ કરશે કે આ હરાજી બોલીને પછી પૈસા ભરી ફસાઈ ન જાય એનું ખાસ તકેદારી ધ્યાન રાખવામાં આવે। ખાસ પ્રાઇવેટ આજે પરમિશનની અસમંજસ છે, ખરેખર મૂળ કારણ શું છે? કલેક્ટરે તો આ પાડી હતી, તમે તો ફટાકડા ફોડ્યા હતા। કલેક્ટર સાહેબ એમને જે આ પડી એટલે અમે વિજયોત્સવ મનાવ્યો। હવે રાજકોટમાં 5 થી 7 પ્રાઇવેટ મેળા, એક લોક મેળો, આજે રાજકોટનું રંગીલું રાજકોટ છે તો બધા એની આનંદ માણે છે। તો સાહેબ અધિકારી કલેક્ટર સાહેબ જે બાંહેધરી આપીને આ લોકોને લેખિતમાં કેમ નથી આપતા એ જાણવા જેવું છે। શું રજૂઆત કરશો તંત્રને? તંત્રને એ જ રજૂઆત જ્યારે રાજ્ય સરકાર અમારી સાથે છે એમને અમને ચોખ્ખી સ્પષ્ટ સૂચના આપી છે કે તમારા મેળા ચાલુ થશે, તમારા ધંધા ચાલુ હશે। આજે 1 વર્ષથી જ્યારે અગ્નિકાંડ બન્યો ત્યાંથી અમારા કોઈ પણ જાતના મેળા કે આયોજન થઈ શક્યા નથી। આજે રાજ્ય સરકાર જે અમારો હાથ પકડ્યો છે કે ભાઈ તમારા મેળા લાઈન ચાલુ થઈ જશે, તો રાજકોટના અધિકારી કેમ કોઈ હાથ નથી પકડ્યો? જ્યારે કલેક્ટર સાહેબે સોગંદનામાનું કીધું છે તો સોગંદનામું રજૂ કરો, તો એના પેટા નિયમમાં કોઈ બીજા ડોક્યુમેન્ટ આપવાના થતા નથી, તો આરએનબી ના અધિકારી કદાચ કાયદા નહીં જાણતા હોય તો પછી શું કામ આવા ડોક્યુમેન્ટ માંગે છે? લોકમેળામાં 150 સ્ટોલ ખાલી છે, પ્લોટ જ ખાલી છે, એનું કારણ શું લાગે તમને? જે કલેક્ટરે નિવેદન જાહેર કર્યા પછી કે પછી કોઈ સ્પષ્ટ થયું નથી કે આરએનબી ના અધિકારી જે કહે છે કે ભાઈ અમે કોઈ લેખિત નથી, તેથી રમકડાવાળા અને ખાણીપીણા સ્ટોલ વાળા પણ મૂંઝાય છે કે કદાચ મોટી રાઈડ નહીં થાય તો અમારું શું થશે?